સીતારામ બધાને। આજે આપણે રાજકોટ નજીક આવેલા ઢોલરા ગામ રામાપીર મંદિરની વિઝિટ કરશું। રામાપીર બધાની મનોકામના પૂર્ણ કરે। હું મુકુંદ પાણખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજનો મારો પોઝિટિવ થોટ છે, સમય લાગશે પણ બધું સારું થશે। જીવનમાં સમયનું ઘણું બધું મહત્ત્વ છે। કહેવાય છે કે જીવનનો સૌથી મોટો ગુરુ સમય છે, કારણ કે જે સમય શીખવાડે છે એ બીજું કોઈ નથી શીખવાડી શકતું। અત્યારે આ યુગમાં બહુ ફાસ્ટ થઈ ગયો છે। આ યુગ લગભગ લોકોમાં ધીરજનો અભાવ છે। બધાને જલ્દી સફળ થવું છે, જલ્દી આગળ આવી જવું છે, કંઈક મેળવી લેવું છે। એ તમારી જીત નથી અને કંઈક ગુમાવી દેવું એ તમારી હાર નથી। આ તો ફક્ત સમયનો પ્રભાવ છે અને પરિવર્તન એ સમયનો સ્વભાવ છે। સારા સમયનું કોઈ દિવસ અભિમાન ન કરવું, કારણ કે દુનિયામાં અભિમાન એવી દોડ છે જ્યાં જીતવાવાળો પણ હારી જાય છે। સાહેબ, જીવનમાં આપણે ક્યારેય ધારેલું ના થાય તો બધી જગ્યાએથી હારી જઈએ ત્યારે સમજવાનું કે આપણો કેસ છે ને હવે ઉપરવાળાએ એના હાથમાં લીધો। તમારે ત્યાંથી નવી જિંદગીની શરૂઆત થવાની છે। એટલું યાદ રાખીને જીવનમાં આગળ વધવાનું, તમારું કામ અને કર્મ કરતું રહેવાનું, બાકી ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો, એટલે બધું સારું જ થશે અને બધું મળશે જેના માટે આપણે એને મહેનત કરી છે। કારણ કે ઉપરવાળો બધું જોવે છે, તમારો સંઘર્ષ, તમારી મહેનત ને તમારી ધીરજ। અત્યારના આ ડિજિટલ યુગમાં કોઈ પાસે સમય નથી અને સમય કોઈનો નથી। જે સમય વયો જાય છે ને તે પાછો ક્યારેય નથી આવતો। એટલે જે કરવું હોય ને તે જીવનમાં અત્યારે જ કરો, આજે જ કરો, આજથી જ શરૂઆત કરો। પૈસાની વેલ્યુ તો બધા કરે છે પણ સમયની વેલ્યુ બહુ ઓછા લોકો કરે છે। એટલે આજના દિવસમાં આપણે સમયની વેલ્યુ સમજવાની। જે કામ આપણે આજે કરવું છે તે આજે જ કરવાનું ને આજથી જ શરૂ કરવાનું ને સારું જીવન જીવો। જીવન જીવવાની ખરેખર બહુ મજા આવશે। અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે જીવનમાં ખરાબ સમયમાં સમય અને ભગવાન બંને ઉપર ભરોસો રાખવો, કેમ કે સમય કોલસાને પણ હીરો બનાવી શકે છે અને ભગવાન રંકને પણ રાજા। એટલે ભગવાન ઉપર એટલો તો ટ્રસ્ટ રાખવાનો કે આજે નહીં તો કાલે આપણું સારું થશે। કેમ કે જીવનમાં જે મળ્યું ને મિત્રો એનો આનંદ લેવાનો અને ભગવાનને થેન્ક યુ કહેવાનું અને આગળ વધવાનું। ખરેખર એને જીવન જીવવાની બહુ મજા આવશે। જીવનમાં હંમેશા એને સેટિસ્ફાઈડ રહ્યો। જીવન એને ખૂબ જ સારું છે, એટલે હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, એકબીજાને હિંમત આપતા રહ્યો। આ યુગમાં આવા બધા કાર્ય કરવાની જરૂર છે ને થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો। મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ। અને મિત્રો જીવનમાં ક્યારેય હારી જવાનું મન થાય ને તો એટલું વિચારી લેવાનું કે ભગવાન બધું જોવે છે। સમય લાગશે પણ બધાનું સારું થશે। સમય એક સરખો ક્યારે નથી રહેતો, કેમ કે ગીતાજીમાં કીધેલું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે। સમય લાગશે પણ બધાનું સારું થશે। મહેનત અને કર્મ આપણે કરતા રહેવાના, એ જીવન છે। થેન્ક યુ ઓલ ઓફ યુ।